નમસ્તે બાળ દોસ્તો, આજે આપણે ગણિત વિષયના એકમ 2માં 1 થી 9 સુધીની સંખ્યાઓને ઓળખતા, ગણતા અને લખતા શીખવાનું છે. પ્રથમ આપણે એક સરસ મજાનું બાળગીત જોશું. બાળગીતનું નામ છે એક મારી ઢીંગલીને એવી સજાવું. एक मारी ढींगलीने एवी सजावूं, बेना काનમાં બુટ્ટી પહેરાવું. એક મારી ઢીંગલીને એવી સજાવું. ત્રણેયની નથણીમાં હીરા ચડાવું, ચારેયના હાથમાં ચૂડી પહેરાવું. એક મારી ઢીંગલીને એવી સજાવું. પાંચેયની આંગળીમાં વીંટી પહેરાવું, છયની વીણીમાં ફૂલો ગૂંથાવું. એક મારી ઢીંગલીને એવી સજાવું. સાતેયની ચુંદડીમાં રંગો પુરાવું, આઠેયની ઘાઘરીમાં મોર ચિતરાવું. એક મારી ઢીંગલીને એવી સજાવું. નવેયની ઝાંઝરીમાં ઘૂઘરી મિલાવું. એક મારી ઢીંગલીને એવી સજાવું. એક મારી ઢીંગલીને એવી સજાવું. બાળમિત્રો, આ બાળગીતમાં આપણે 1 થી 9 સુધીની સંખ્યાઓને સાંભળી. હવે આપણે 1 થી 9 સુધીની સંખ્યાઓને ઓળખતા અને લખતા શીખીશું. બાળમિત્રો, આ ચિત્રમાં તમે એક કૂતરો, એક બાળક, એક ખાટલો, એક બહેન, એક માટલું અને એક ફાનસ જોઈ શકો છો. તો કોઈ પણ વસ્તુ એક છે એવું દર્શાવવા માટે આ ચિહ્નનો ઉપયોગ થાય છે, જેને હવે આપણે એક તરીકે ઓળખીશું. આપણે આગળના ચિત્રમાં જોયું એ પ્રમાણે દરેક વસ્તુ એકની સંખ્યામાં છે. તો અહીં તમારે એકડાનો મહાવરો કરવાનો છે. અહીં જે ટપકાવાળા એકડા આપેલા છે તેના ટપકા જોડી અને એક લખતા શીખવાનું છે. એક પછી આવે 2. બાળમિત્રો, અહીં તમે જોઈ શકો છો કે આ ચિત્રમાં દરેક વસ્તુ 2ની સંખ્યામાં આપેલી છે. જેમ કે 2 ગાય, 2 ગોવાળ, 2 ઘાસની ટોપલી, 2 વૃક્ષ અને 2 ઘર. તો હવે આપણે બગડો લખવાનો મહાવરો કરીશું. આગળના ચિત્રમાં આપણે જોયું એ પ્રમાણે અહીં દરેક વસ્તુની સંખ્યા 2 છે. તો કોઈ પણ વસ્તુ 2 છે એવું દર્શાવવા માટે આ ચિહ્નનો ઉપયોગ થાય છે, જેને આપણે બગડે 2 તરીકે ઓળખીશું. તો અહીં નીચે જે ટપકાવાળા બગડા આપેલા છે તેના ટપકા જોડી 2 લખતા શીખવાનું છે. 2 પછી આવશે 3. આ ચિત્રમાં 3 કેરી, 3 વાંદરા અને 3 ટોપી આપેલી છે. તો ત્રગડે 3 આ રીતે લખાય. હવે આપણે તગડો લખવાનો મહાવરો કરીશું. આ ચિત્રમાં પ્રથમ હરોળમાં 1, 2 અને 3 એમ 3 વાંદરા આપેલા છે અને તેની સામે 3 લખેલા છે. એ જ રીતે તેની નીચેની હરોળમાં 3 કેરી અને 3 ટોપી છે, જે તમારે ગણી અને તેની સામે જે ટપકાવાળા 3 આપેલા છે તેને જોડી અને 3 લખવાનો મહાવરો કરવાનો છે.
3 પછી આવશે 4. આ ચિત્રમાં 4 બાળકો, 4 પતંગ અને 4 ફિરકી આપેલા છે. તો આ સંખ્યા છે 4. હવે આપણે ચોગડે 4 લખતા શીખીશું. આ ચિત્રમાં પ્રથમ હરોળમાં 4 ફિરકી આપેલી છે, તેની સામે 4 લખેલા છે. એ જ રીતે તમારે તેની નીચેની હરોળમાં આપેલ 4 પતંગ અને તેની નીચે 4 બાળકો છે તે ગણી અને તેની સામે જે ટપકાવાળા 4 આપેલા છે તેને ઘૂંટી અને 4 લખવાનો મહાવરો કરવાનો છે. 4 પછી આવે 5. તો આ ચિત્રમાં 5 ફુગા, 5 બાળકો, 5 પક્ષી, 5 ફૂલ એમ દરેક વસ્તુની સંખ્યા 5 છે અને અહીં 5 લખેલા છે. તો આ સંખ્યાને આપણે 5 તરીકે ઓળખીશું. હવે આગળ આપણે 5 લખવાનો મહાવરો કરીશું. અહીં પ્રથમ હરોળમાં 5 ફુગા આપેલા છે. 1, 2, 3, 4 અને 5 અને તેની સામે 5 લખેલા છે. ફુગાની નીચે 5 ફૂલ અને તેની નીચે 5 પક્ષી છે, જે તમારે ગણી અને તેની સામે જે ટપકાવાળા પાંચડા આપેલા છે તે જોડી અને 5 લખવાનો મહાવરો કરવાનો છે. 5 પછી આવે 6. તો આ ચિત્રમાં 6 વ્યક્તિ, 6 તરબૂચ અને 6 ફૂલ આપેલા છે. તો કોઈ પણ વસ્તુ 6ની સંખ્યામાં છે એવું દર્શાવવા માટે આ સંખ્યાનો ઉપયોગ થાય છે, જેને આપણે 6 તરીકે ઓળખીશું. તો હવે આપણે 6 લખવાનો મહાવરો કરીશું. અહીં પ્રથમ હરોળમાં 6 વ્યક્તિના ચિત્ર આપેલા છે, તેની સામે 6 અંકમાં લખેલા છે. તો હવે તમારે તેની નીચે આપેલ 6 તરબૂચ અને 6 ફૂલ એને ક્રમમાં ગણી અને તેની સામે જે ટપકાવાળા 6 આપેલા છે તેને જોડી અને 6 ગળે 6 લખવાનો મહાવરો કરવાનો છે. 6 પછી આવે 7. તો આ ચિત્રમાં 7 સફરજન, 7 ફૂલ અને 7 પતંગિયાના ચિત્ર આપેલા છે અને અહીં 7 અંકમાં લખેલા છે. તો હવે આપણે 7ને અંકમાં લખતા શીખીશું. આ ચિત્રમાં પ્રથમ હરોળમાં 1, 2, 3, 4, 5, 6 અને 7 એમ 7 પતંગિયાના ચિત્ર આપેલા છે. તેની સામે 7 અંકમાં લખેલા છે. તો તેની નીચે 7 ફૂલ અને 7 સફરજનના ચિત્ર આપેલા છે, તેને તમારે ગણી અને તેની સામે જે ટપકાવાળા 7 આપેલા છે તેના ટપકા જોડી અને 7 તળે 7 લખતા શીખવાનું છે. 7 પછી આવે 8. તો આ ચિત્રમાં દરેક વસ્તુની સંખ્યા 8 છે, જેમ કે 8 બાળકો, 8 દફતર, 8 ચોપડી અને 8 વૃક્ષ. તેની સામે અહીં 8ને અંકમાં લખેલા છે. તો આપણે એ રીતે આગળ 8ને અંકમાં લખતા શીખીશું. આ ચિત્રમાં પ્રથમ હરોળમાં 8 દફતર, બીજી હરોળમાં 8 વૃક્ષ અને ત્રીજી હરોળમાં 8 ચોપડીના ચિત્ર આપેલા છે. તમારે વૃક્ષ અને ચોપડીની સામે જે ટપકાવાળા 8ના અંકો આપેલા છે તેને આ રીતે ટપકા જોડી અને 8 લખતા શીખવાનું છે. 8 પછી આવે 9. તો આ ચિત્રમાં 9 વ્યક્તિઓ, 9 ઘર, 9 પક્ષી એમ દરેક વસ્તુની સંખ્યા 9 છે અને અહીં બાજુમાં 9ને અંકમાં લખેલા છે. તો હવે આપણે 9 વડે 9 લખતા શીખીશું.
અહીં પ્રથમ હરોળમાં 9 વ્યક્તિ આપેલા છે. તમારે મારી સાથે સાથે ગણતું જવાનું છે. 1 2 3 4 5 6 7 8 અને 9. તેની સામે અહીં અંકમાં 9 લખેલા છે. બીજી હરોળમાં 9 પક્ષી અને ત્રીજી હરોળમાં 9 ઘરના ચિત્ર આપેલા છે. તમારે તે ચિત્ર ગણી અને તેની સામે જે ટપકાવાળા અંક આપેલા છે તેના ટપકા જોડી અને 9 લખવાનો મહાવરો કરવાનો છે. બાળમિત્રો, અહીં આપણે 1 થી 9 સુધીના અંકોને ઓળખતા, ગણતા અને લખતા શીખ્યા. હવે આપણે તેનું પુનરાવર્તન કરીશું. તમારે મારી સાથે સાથે 1 થી 9 સુધીના અંક બોલતા જવાના છે. 1 2 3 4 5 6 7 8 અને 9. ખૂબ સરસ.